નમસ્કાર, હું છું નેન્સી અને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર. આજે એક એવા શહેર વિશે વાત કરીશ કે જે શહેરનો ઇતિહાસ ખૂબ જ લોકપ્રિય છે. સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી આવેલા કાઠિયાવાડીઓની કર્મભૂમિ બન્યું એવું સુરત, લોકોના સપના પૂરા કરવાનું શહેર બન્યું સુરત. તો આ વાત છે સુરતીઓના શહેર સુરતની. સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવત સુરતે સાર્થક કરી. સુરતનું જમણ એટલે ટામેટાના ભજીયા, લોચો, ખમણ, આલુપુરી, ખાવસા, ઊંધિયું, દાબેલી, કોકો, સમોસા, મિસલપાવ, ઘારી, ખાજા જેવી કેટલી અવનવી વાનગીઓ માટે સુરત એટલે કે જાણીતું શહેર. સોનાની મૂરત તરીકે ઓળખાતા સુરતે કેટલી પરિસ્થિતિનો સામનો કર્યો. 4 દિવસ ઉપર આકાશને નીચે પાણી જ પાણી હતું. 7 ઓગસ્ટ 2006ના પૂરને યાદ કરતા સુરતીઓ આજે ધ્રુજી ઉઠે છે. 2006ના પૂરે સુરતમાં વિનાશ સર્જ્યો હતો અને ઓગસ્ટ 1994માં સુરતમાં ન્યુમોનિક પ્લેગ ફેલાયો હતો. તબીબી જાણકારોએ એને વિશ્વમાં ફેલાયેલી ગંભીર મહામારી ગણાવી હતી. ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર ન્યુમોનિક પ્લેગને કારણે 2 લાખ લોકો સુરત છોડીને જતા રહ્યા હતા. છતાં આજે સુરતે એટલી સિદ્ધિ હાંસલ કરી છે કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં સુરતને પોતાનું ઉજાગર કર્યું છે. એક સમયે ગંદકી માટે જાણીતું સુરત શહેર આજે દેશભરમાં સ્વચ્છતા માટે પ્રથમ ક્રમ મેળવી આગવું સ્થાન ધરાવે છે. સાથે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં દેશભરના 131 શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કરી શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. તો આજે આપણે સુરતના ઇતિહાસ વિશેની થોડીક વાતો જાણીશું. ગુજરાત રાજ્યનું એક એવું મુખ્ય શહેર સુરત તેના સમૃદ્ધ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ઔદ્યોગિક વિકાસ માટે પ્રખ્યાત છે. સુરતનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી છે. સુરત તાપી નદીના કાંઠે આવેલું છે. તાપી નદીને સૂર્યની પુત્રી કહેવામાં આવે છે અને સુરતની સમૃદ્ધિથી આકર્ષાઈને છત્રપતિ શિવાજીએ 1600ની આસપાસ તેને 2 વાર લૂંટ્યું. તે સમયે સુરત શહેરમાં 84 બંદરના ધ્વજ લહેરાતા હતા અને તેનું નામ 84 રાખવામાં આવ્યું. આમ ભૂતકાળમાં સુરત એક મહત્વપૂર્ણ બંદર હતું અને 1612માં બ્રિટિશરોએ સુરત ખાતે સમગ્ર ભારતમાં પ્રથમ વેપારી કાર્યાલય સ્થાપ્યું અને 1614માં ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપાર અધિકારો મેળવ્યા. તમે બધા જ સુરત વિશે જાણતા હશો કે ગુજરાતનું એક મુખ્ય શહેર છે. તેને સિલ્ક સિટી તરીકે ઓળખવામાં આવે છે. આ શહેરને ડાયમંડ સિટી પણ કહેવામાં આવે છે. અહીંનો કાપડ ઉદ્યોગ વિશ્વભરમાં ફેલાયેલો છે અને દેશમાં વેચાતા મોટા ભાગના કપડાં પણ અહીં જ બનાવવામાં આવે છે. તાપી નદી પણ આ શહેરમાંથી પસાર થાય છે. જો આપણે ઇતિહાસના પાનાઓ ઉપર નજર કરીએ તો આ શહેર 15મી સદીના છેલ્લા વર્ષોમાં વસ્યું હતું અને પછી ધીમે ધીમે આ શહેરનો વિકાસ તબક્કો વધતો ગયો અને ધીમે ધીમે વર્તમાન સ્વરૂપ થતું રહ્યું. સુરત વિશે એવું માનવામાં આવે છે કે આ શહેર ઉપર મુસ્લિમ શાસકો, મરાઠાઓ, મુઘલો અને પોર્ટુગીઝોનું શાસન હતું. એવું કહેવાય છે કે 1516ની આસપાસ એક હિન્દુ બ્રાહ્મણ ગોપી દ્વારા તેનું વસાહત કરવામાં આવ્યું અને તે સમય સુધી આ શહેર સૂર્યપુર તરીકે જાણીતું હતું. તે વર્ષ પહેલા બરાબર 2 વર્ષ પહેલા 1514 એડીમાં પોર્ટુગીઝ પ્રવાસી ડુઆર્ટે બાર્બોસાએ સુરતને એક મહત્વપૂર્ણ બંદર તરીકે ઓળખાવ્યું હતું. 18મી સદી સુધીમાં અંગ્રેજો અને ડચ લોકોએ આ શહેર ઉપર કબજો કરવાનું શરૂ કરી દીધું અને સુરત ધીમે ધીમે પતન તરફ આગળ વધવા લાગ્યું. ઈસવીસન 1800માં અંગ્રેજોએ તેના ઉપર પોતાનો ધ્વજ લહેરાવ્યો અને પછી અહીંથી બ્રિટિશ શાસનની શરૂઆત થઈ. જો આપણે વિગતવાર ઇતિહાસ વિશે વાત કરીએ તો સુરત શહેરનો ઇતિહાસ ઈસવીસન 300 સુધીનો જોઈ શકાય છે. તે જ સમયે જો આપણે પૌરાણિક કથાઓ પર વિશ્વાસ કરીએ તો આ શહેરનું પહેલું વર્ણન મહાભારત કાળમાં જોવા મળે છે. એવું કહેવાય છે કે જ્યારે શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે તેઓ અહીં રોકાયા હતા. આ શહેરનું પ્રાચીન નામ સૂર્યપુર છે અને પરંતુ આજે પણ આ સ્થળનું નામ સુરત કેવી રીતે અને ક્યારે પડ્યું તેના કોઈ નક્કર પુરાવા નથી. પરંતુ એવું કહેવાય છે કે 1520 સુધીમાં આ શહેર સુરત તરીકે ઓળખાવા લાગ્યું. 16મી સદીના અંત સુધીમાં પોર્ટુગીઝોએ સુરતના બંદરો ઉપર કબજો કરી લીધો હતો અને 1524 એડીમાં તાપી નદીના કિનારે તેમના દ્વારા બાંધવામાં આવેલ કિલ્લો આજે પણ જોઈ શકાય છે. તે જ સમયે 1608માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જહાજો સુરત કિનારે આવવા લાગ્યા અને 1615માં પોર્ટુગીઝોને સ્વાલીના યુદ્ધમાં હારનો સામનો કરવો પડ્યો અને ત્યાં સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની એક ફેક્ટરી પણ સ્થાયી કરી અને પરંતુ જ્યારે 1668માં મુંબઈમાં બીજી ફેક્ટરી સ્થપાઈ ત્યારે સુરતનું મહત્વ ઘટવા લાગ્યું. એવું કહેવાય છે કે તે સમયે શિવાજી મહારાજે આ કારખાનું 2 વાર લૂંટ્યું હતું, એટલે કે સુરતને 2 વાર લૂંટ્યું હતું. 1800માં શહેર સંપૂર્ણપણે બ્રિટિશ સરકારે કબજે કરી લીધું અને તેમણે તમામ સરકારી નીતિઓ અને સત્તાઓ ઉપર નિયંત્રણ મેળવી લીધું.
20મી સદી સુધીમાં સુરત ફરીથી વેપાર અને ઔદ્યોગિક કેન્દ્ર બન્યું અને 1947માં ભારતની સ્વતંત્રતા પછી SVNIT સુરત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના થઈ. સુરતનું આંતરિક હવાઈ મથક 29 એપ્રિલ 2007ના રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું, જ્યાંથી પ્રથમ ફ્લાઇટ 6 મે 2007ના રોજ શરૂ કરવામાં આવી હતી. 28 વર્ષ પહેલા 1994માં ભારે વરસાદના કારણે આખું શહેર નાશ પામ્યું હતું અને પ્લેગનો રોગ પણ ફેલાયો હતો. પૂરના કારણે શહેરમાં બધે જ મરેલા પશુ પક્ષીઓ પથરાયેલા હતા. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનોના અભાવે ગંદકી સમયસર સાફ થઈ ન હતી અને આખરે 20મી સદીમાં પહેલીવાર બ્યુબોનિક પ્લેગ ફેલાયો. આમ તો 25 લાખની વસ્તીમાં ખાલી 40 જેટલા જ લોકોને રોગની અસર થઈ. આખા દેશમાં એના પડઘા પડ્યા હતા અને એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઈ ગયું હતું. પરંતુ હાલમાં સ્વચ્છતાની દ્રષ્ટિએ સુરત ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક છે. બીજી વાર 7 ઓગસ્ટ 2006 થયેલી અત્યાધિક વર્ષા અને નદીમાં આવેલા પૂરને લીધે લગભગ આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ વખતનું પૂર સુરતના ઇતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. આ પૂરના લીધે આખા શહેરને લગભગ 40 વર્ષો સુધી વપરાશમાં લઈ શકાય તેટલું પાણી દરિયામાં વહી ગયું હતું. આજે સુરત એક મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર છે. ખાસ કરીને તેના કાપડ ઉદ્યોગ અને હીરા કાપવા અને પોલિશ કરવા માટે પ્રખ્યાત છે. તેને સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આજે સુરતમાં સૌ કોઈ રહેતા લોકો સુરત ઉપર ગર્વ કરે છે. આવા જ શહેરના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો.